અને એકવાર એવું થયું કે આ મથુરે દામોદરને વળી એક લાફો માર્યો. તો મને એમ થયું શું કામ માર્યો ભાઈ છોકરાને? તો બન્યું તો એવું કે ફળિયામાં એક ઝાડ હતું, એ દામોદરે કાપી નાખ્યું, એટલે એના બાપાએ માર્યો. તો ઓલે વળી જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો દીધો. જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રમુખ થયા ને, એ નાનો હતો ત્યારે સિલ્વર ઓકનું ઝાડ એના બગીચામાં હતું. એક દી કુવાડી હાથમાં આવી કે જ્યોર્જ વોશિંગ્ટને કર્યો અખતરો અને ઝાડ કાપી નાખ્યું. એટલે એના ફાધરે પૂછ્યું કોને ઝાડ કાપ્યું? કે નાનો વોશિંગ્ટન ગભરાઈ તો ગયો, પણ છતાં એને હિંમત રાખીને સાચું કહી દીધું કે મેં કાપ્યું. એના પિતાએ એટલું જ કીધું કે બેટા તે ઝાડ કાપ્યું ને એનું બહુ દુઃખ થયું, પણ તું સાચું બોલ્યો એનો મને આનંદ છે. આ ભણવામાં પાઠ આવતો એટલે દામોદરે સંદર્ભ ટાંક્યો કે બાપા જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને તે એના બાપે એને જવા દીધો હતો ને તમે મને લાફો વરગાડ્યો. તે મથુર કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું તે એનો બાપ નતો ડાળ માથે બેઠો. અમારે એક શાહ સાહેબ ડોક્ટર છે, એને વળી દર્દીને લાફો માર્યો. મને બહુ નવાઈ લાગી. હું સાહેબને મળવા ગયો. મેં કીધું ભાઈ શું કામ સાહેબ માર્યું? પછી અહીંયા વિગત જાણી. ડોક્ટર સાહેબ આંખના સ્પેશિયાલિસ્ટ, ચશ્માનો નંબર કાઢી દે, બહાર વળી બોર્ડ મારેલું, એમાં સાહિત્યિક ભાષામાં સાહેબે લખ્યું કે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો. એક જણો આવીને બેઠો, સકળ વકળ ડોળાનો. ડોક્ટર ઓલી ખાલી ફ્રેમ લગાડીને 2 કાટ લગાડ્યા, વાંચો જોઉં. ઓલો કે નથી વંચાતું. વળી બીજા કાટ લગાડ્યા, હવે વાંચો, નથી વંચાતું. જેટલી વાર પૂછે એટલી વાર ઓલો કે નથી વંચાતું. અડધી કલાકે સાહેબને પૂછ્યું કે લ્યા ભણ્યો છો? તું ભણ્યો છો ખરો? બોલો કે સાહેબ હું ક્યાં ભણ્યો છું? આ તો કોકે મને કીધું 5 રૂપિયામાં વાંચી શકાય. ડાક્ટરે લાફો એક વરગાડ્યો કે આવા નાવા હલ્યા આવે છે. અમારે એક ડેન્ટિસ્ટ પાસે દાઢ પડાવવા દર્દી ગયો. તે ડાક્ટરે આમ ઈથરનો સ્પ્રે કરીને પકડ લાંબુ કર્યું ને ત્યાં દર્દી મીડિયો રાડ્યું પાડે, વય મારી મરી ગયો. ડોક્ટર કે તમારી દાઢને મેં પકડ અડાડ્યું પણ નથી. બોલો કે પણ સાહેબ તમારા બૂટ હેઠે મારો પગ આવી ગયો. એટલે આવું થાય છે. ઠીક છે મજાક કરવા માટે, પણ ન્યુયોર્કની ઉપર એક રોચેસ્ટર નામનું ગામ છે, ત્યાં જગતનું ખ્યાતનામ મેયો ક્લિનિક છે. ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો અત્યારે એનું સંચાલન કરે છે. અને ફાધર મેયોએ એ હોસ્પિટલ શરૂ કરેલી. તો એના પ્રવેશ દ્વાર ઉપર એક બહુ સરસ વાક્ય લખ્યું છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લ્યો, પછી તમે જંગલમાં હશો ને તો જગત ત્યાં પહોંચી જાય છે. પણ માણસ શાંતિથી વિચાર કરે કે જગતને ઉપયોગી એવું કાંઈ પણ આપણામાં ખરું. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે છે. પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાચણેથી ટોચાવવું પડે છે. અમથા નથી માણા હાથ જોડીને પ્રણામ કરતા, પહેલા તો તીણા ટાચણેથી ટોચાવવું પડે છે, ત્યાં પથ્થરની પ્રતિમા બને. બૈજુ બાવરા ફિલ્મ મુંબઈ બ્રોડવેમાં રજૂ થઈ, તો પ્રીમિયર શો હતો એનો, અને બધા આવી ગયા આ તરફો. વિજય ભટ્ટ આવી ગયા, મીના કુમારી, ભારત ભૂષણ, નૌશાદ મિયા એના મ્યુઝિક ડિરેક્ટર. એને સામેથી રસ્તો ક્રોસ કરીને ત્યાં સુધી પહોંચવામાં 25 મિનિટ થઈ. તો વિજય ભટ્ટે કીધું કે નૌશાદ मियाँ वहां से यहां तक आने में 25 मिनट लगा दी. तो नौशाद मियाँ ने कहा 25 मिनट नहीं हुजूर 25 साल लगे हैं.
એ જ ફૂટપાથ માટે એ બેકારીમાં સૂઈ રહેતા અને આજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે હાજરી આપવા આવતા કે 25 મિનિટ નહીં 25 સાલ લગે. ઓડિયન્સ માટે જ્યાં સ્ટેજમાંથી આવતા તો 30 વર્ષ વ્યા જાય. દુનિયાને હસાયા रुलाया मुझको, किस्मत ने ठोकरे खिलाई मुझको, जब पत्थर से सितारा बन के चमका मैं, तो हजारों सितारों ने गले से लगाया मुझको. The life of an artist is just like the candle burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn.